એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કપાસ ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત। કપાસની ખેતીમાં આવશે નવી ક્રાંતિ। સહાય સાથે ખેડૂતોની આવક વધારવાની સરકારનો પ્રયાસ। આજથી એટલે કે 10 જુલાઈ 2026 થી ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે। કપાસનું ઉત્પાદન વધારવા અને ખેડૂતોને આધુનિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકારે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી શરૂ કર્યું છે। ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને પણ આ યોજનાનો સીધો લાભ મળશે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું કે ખેડૂતોને હેક્ટર દીઠ 14,000 સુધીની ઇનપુટ સહાય આપવામાં આવશે। દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા અને કપાસની આયાત ઘટાડવાના હેતુથી ભારત સરકારે વર્ષ 2026-27 થી 2030-31 સુધી 5 વર્ષ માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એટલે કે કપાસ ક્રાંતિ મિશન અમલમાં મૂક્યું છે। ગુજરાતમાં પણ આ યોજના હેઠળ 134.80 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। રાજ્યના કપાસ વાવેતર ધરાવતા 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આ યોજનામાં આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ યોજના હેઠળ ખેડૂતોને વાવેતરની પદ્ધતિ પ્રમાણે સહાય મળશે। જે ખેડૂતોએ 90 સેમી બાય 30 સેમીના અંતરે કપાસનું વાવેતર કર્યું હશે તેમને હેક્ટર દીઠ ₹14,000ની સહાય મળશે, જ્યારે 90 સેમી બાય 60 સેમીના અંતરે કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને હેક્ટર દીઠ ₹7,500ની સહાય આપવામાં આવશે। એક ખેડૂતને વધુમાં વધુ 2 હેક્ટર સુધી આ સહાયનો લાભ મળી શકશે। આ ખેડૂત પાસે માન્ય કપાસ બિયારણ અને ફાર્મર રજિસ્ટ્રી હોવી જરૂરી રહેશે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે નવી આધુનિક ખેતી પદ્ધતિ અપનાવી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે તે માટે તાલીમ કાર્યક્રમો પણ યોજાશે।